મહત્વના સમાચાર પર નજર કરીશું। પ્રધાનમંત્રી મોદી સુરતના પ્રવાસે। પ્રધાનમંત્રીના આગમન પહેલા સાયકલ યાત્રાથી ઇંધણ બચાવવાનો સંદેશ। ઇંધણના વધતા ભાવ વચ્ચે સુરતમાં સાયકલ યાત્રા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સાયકલ યાત્રા યોજાઈ। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી આ સાયકલ યાત્રા યોજાઈ છે અને ડાયમંડના ઉદ્યોગકારો, પોલીસ અને અધિકારીઓ યાત્રામાં જોડાયા। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પ્રધાનમંત્રી આજે સુરતની મુલાકાતે છે। ત્યારે પ્રધાનમંત્રીના આવકાર માટે અત્યારે સુરતમાં 2000 થી વધુ સાયકલ દ્વારા અત્યારે યાત્રા સ્વરૂપે તેમના આ જે પ્રોગ્રામ છે, કાર્યક્રમ સ્થળ છે, ત્યાં જવા માટેનું અત્યારે તૈયારી જોવા મળી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પોતે હાલ આ યાત્રામાં જોડાયા છે। ત્યારે તેની પૂર્વ તૈયારી અત્યારે હાલ કરવામાં આવી રહી છે। આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, પ્રધાનમંત્રીનો એક આવકાર અને 2000 થી વધુ અત્યારે લોકો જે છે તે હાલ આમાં જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, શું કહેશું? આજે એકચ્યુઅલી વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એમાં પણ સોને પે સુહાગા કે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન જેઓ આજે સુરત પધારી રહ્યા છે અને એમણે એક સ્લોગન આપ્યું છે કે જ્યાં સુધી આ ડીઝલ અને પેટ્રોલ આજે જેટલું શક્ય હોય ત્યાં લગી એની વપરાશ ઓછી કરો। તો આજે અમારે લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને જયંતિ એકલારા ગ્રુપ અને આશાદીપ સ્કૂલ દ્વારા અમારે આજે નક્કી કરવામાં આવ્યું છે કે સાહેબ શ્રી રેલીમાં સાયકલના માધ્યમથી અમે અત્યારે 1500 થી વધારે વ્યક્તિઓ જોડાયા છીએ અને જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરીશું। બિલકુલ, એટલે પ્રધાનમંત્રીની એક હાકલ અને લોકો તેમાં જોડાયા છે। તમે જણાવશો આજે પ્રધાનમંત્રીની એક હાકલને આજે એમના આવકાર માટે કઈ રીતનું આવ્યું છે? સમગ્ર ભારત પ્રધાનમંત્રીજીની એક હાકલને એક ઉત્સવ તરીકે એને સ્વીકારી લે છે। આ અપીલ હતી પ્રધાનમંત્રીની ફ્યુઅલનો ઓછો ઉપયોગ કરો, ડીઝલ પેટ્રોલનો ઓછો ઉપયોગ કરો અને સહયોગ છે આજે 5 જૂન એટલે પર્યાવરણ ડે। સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણની જનજાગૃતિ માટે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન ઉપાડ્યું છે એ ખૂબ વિશ્વની અંદર એમના અત્યારે સરાહનીય થઈ રહ્યું છે। આજે એમના મુલાકાતના સભા સ્થળ સુધી પહોંચવા માટે અને વિશ્વને એક શુભ સંદેશો આપવા માટે ડીઝલ ઓછો ઉપયોગ થાય, પેટ્રોલ ઓછું થાય, એની માટે સાયકલના મારફતે 5000 કરતા વધારે લોકો સાયકલિંગ દ્વારા સભા સ્થળ સુધી જોડાવા માટે અમે અત્યારે નીકળી રહ્યા છીએ। બિલકુલ, એટલે 5000 થી વધુ સાયકલ યાત્રા સાથે અત્યારે જે છે તે તમામ આગેવાનો જે છે, ઉદ્યોગપતિઓ જે છે તે અત્યારે જોડાઈ રહ્યા છે અને વિશ્વ પર્યાવરણ દિવસની પણ આ સાથે જ અનોખી ઉજવણી હાલ કરાઈ રહી છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો હાલ અહીં જોડાયા છે અને જુદા જુદા પ્રકારની હાલ સાયકલ યાત્રા સાથે અહીંથી પ્રસ્થાન થવા માટે તૈયારી હાલ કરી દેવામાં આવી રહી છે। એક રીતે કહી શકાય તો કે પ્રધાનમંત્રીનો આ એક અનોખો આવકાર અને તેમને જે અપીલ કરી છે પેટ્રોલ ડીઝલ બચાવવાની, તેની અપીલ સાથે જોડાવાનો એક અનોખો પ્રયાસ મનાઈ રહ્યો છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે અને પીએમના આગમન પહેલા જ સાયકલ યાત્રાથી ઇંધણ બચાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। ઇંધણના વધતા ભાવ વચ્ચે સુરતમાં સાયકલ યાત્રા યોજાઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ યાત્રા યોજાઈ છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી લઈને ઇન્ડોર સ્ટેડિયમ સુધી આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ડાયમંડના ઉદ્યોગકારો, પોલીસ અને અધિકારીઓ આ યાત્રામાં જોડાયા।